જા દશા પોણે લાવજે. જો જા મારા બેટા છોકરા જોવા જ આવે. આ ચચાર છોકરે મારે ખેતરમાં મથવું પડે છે. એ અલ્યા કાકા શું છે ઊંઘવા દો કે ઘડીક? એટલે આ ઊંઘા વાળે પેલા ખેતરમાં જો પાણી વધારા કરી પડે. હેડો હેડ હેડ ખબર નહીં પડ્યો પૂરો રાખો દાડો. કાકો તો શું કતું ઊંઘવા જ દેતા નથી. બાપ દાદા એ કોઈ કર્યું નહીં ને હવે મથવાના દાડા આયા. ચા પીવો છે? ચા મિલીને પીવો. તારે ખોડું તો છે ને ચા પીવી છે. એટલે આ હેડને તડપ જબરજસ્ત લાગી છે. શું કરશો તે છે? હડો તાન શું કરાવે હડો. ઘડીક બેહો રે બસ ચા મિલો. એટલે પણ પેલું ખોજાવ ને બાજી પડ્યું તમે છે બેહી જાઓ. ચા મિલો ફટાફટ. અલા એ તો બધું થાય જાય. ઈ ચો કાકો ભાળી જોઈએ. બે જ લે દે છે તારે આપણે શું? એટલે આપણે કેટલી મહેનત કરો છો? આપણા બાપ દાદા એટલી મહેનત કરી હોત તો આપણે આ કેટલા પૈસા હોત? મને ખબર છે તમે કેવી મહેનત કરો છો. આપણા બાપ દાદાએ આવી જ મહેનત કરી છે તારે આપણે આટલા પાછળ છે. એટલે બીજાના બાપ દાદા તો કેટલું ભેગું કરીને ગયા છે. આપણા દાદા બાપ દાદા આટલું ભેગું કર્યું હોત તો. એ બધા બેહો હું ચા મેલતા હું. હારું મેલતા. તું તો અમે ચા જ મેલવાનો હવે. આ ચૂલાના ઠકાણો નહીં પેલા રૂપિયાની વાતો કરે છે. એટલે આ શું છે આવું? લાઈ પેલા બતાવું નહીં. ત્યાં મને કોઈ જડી સુલામથી. આવું થોડું લાગે છે હો. હવે હો ફટાફટ ખોલો ખોલો. હવે આપણે સોપડી લઈને નીકળવાનું કરો ફટાફટ ખેતરમાં. ફરું શું હતું લે આવું? એટલે આ વાયરન બારું બધું ચોથી આબા મળ્યું તું. એટલે આપણે પેલી સોપડી ખુલી એમ જ કોક લાગી છે. આપણે સોપડી નહીં જુદી નાસી આવજો. સોપડીમાં જોવું તો છે શું છે. આ સોપડીમાં જીવ હોય એકદમ ઓછું તો છે જ. પછી ખતરા જેવું લાગશે તો આપણે નાશિયાલ છો. અરે ભયા હેડને કરે મને બહુ બીક લાગે છે. એટલે ભાઈ મને લાગે રીતે લાવડો ને ઘરે ઘડીક શાંતિ રાખો. ખાલી આપણે સોપડી ઓછી નાખો. હાવ બધાય ખુલજી સોપડી. હવે આમાં ઓફસાઈડ છે તું વાંચજી. ભાઈ તું વસ ને હું છે ભણેલો. તું ભણેલો છે. આજથી લગભગ 500 વર્ષ પહેલાં રાજા મહિપતસિંહના શાસનમાં ખૂબ મોટો ધરતીકંપ થયો હતો, જેના કારણે તેમનું આખું સામ્રાજ્ય જમીનમાં દટાઈ ગયું હતું. લાખોની સંખ્યામાં માણસો મૃત્યુ પામ્યા હતા. રાજાની એક 16 વર્ષની દીકરી હતી, તે આ ધરતીકંપમાં બચી ગઈ હતી. તેણે રાજ્યનો ખજાનો મળ્યો અને તેણે આ ખજાનો એક સુરક્ષિત જગ્યા પર સાચવીને મૂકી દીધો હતો અને પછી તેઓ સમાધિમાં લીન થઈ ગયા હતા. આજે પણ એ ખજાનો એમનો એમ છે. ઘણા લોકોએ આ ખજાનો મેળવવાનો પ્રયત્ન કર્યો છે, પણ કહેવાય છે કે આ ખજાનાની નકશા કલાવતી
શું થયું લ્યા? એટલે ભાઈ આ કાંઈક હતું. એટલે હવે ભાઈ મેં જોયું છે ચા સેલા કોઈ સોના મોના બેહો ને એટલે દેખાતું હોતજી. આ ખજાનાની રક્ષા કલાવતી નામની આત્મા કરે છે. આ એ જ કલાવતી છે કે જે ધરતીકંપમાં બચી ગયેલી મહિપતસિંહ રાજાની દીકરી છે. ખજાનો લેવા ગયેલ કોઈ પણ વ્યક્તિ જીવતો પાછો આવ્યો નથી. કહેવાય છે કે એ કલાવતી કોઈ પણ રીતે પ્રસન્ન કરીએ તો એ ખજાનામાંથી અડધો ભાગ આપે છે, પણ આજ સુધી તેનો કોઈ પ્રસન્ન કરી શક્યું નથી. તેઓ નકશો જોવા માટે પાના નંબર 3 પર જાઓ. એટલે ભાઈ આ રહ્યો નકશો. નકશો તો છે પણ આ બધું છે શું ઈ તો કે મને. નદી છે, નદીની અંદર મઢી છે અને મઢીની આગળ લાલ ધજા છે. પણ આ બધું હશે ચા કણ? એ તો આ સરવણ મોટો છે, સરવણને ખબર. નદી તો આપણા ગામમાં નહીં પણ બાજુના ગામમાં નદી છે. આ તો આપણે નદીમાં જા અને મઢી ગોતો. મઢી ચડી રહે ને તો લાલ ધજા પણ ચડી રહે. ગમે થઈ જાય ખજાનો તો ગોતવાનો જ છે. અરે તમે બે ગોડા થઈ ગયા શું? એમાં શું લખેલું તમને ખબર નહીં? શું લખેલું છે? એટલે તમને ખબર નહીં પેલી કલાવતી એ રક્ષા કરે છે ખજાનાની, એ જાઓ તો મારી નાખશે. અમે તારો મરી જ જરા છે ને વચ્ચે જલસા કરા છે. તમારે બેન હંગાત આવું હોય તો આવો ને કો રહેવા દો. હવે ભાઈએ ભેળા રહ્યા છે તો આવું તો પડશે જ ને. 4 દાવ છે કો હવે આપણે અત્યારે નીકળવું પડશે ને. કાલ દાડો ઉગશે ને તો કાકો આપણે નીકળવા નહીં દે. સારું હેડો તા. આપણે કપડાં તો લેવા જવું પડશે ને. એ કેટલા દાડા થાય શું નથી? તમે બે છે ને કપડાં લઈ આવો અને કાકો ભાડાની સોના મોના તાલજો. અમને લાગે છે બીક અમે એકલા નહીં જવાના, તમે હેડો હંગાય. આ બેન મેલવા નહીં આવ્યા જાય ને તો ઘરે દાંટવાળીને આવશે. એમ કરો તમે બે જો અને હું નીતો અહીં બેહા રેડે. હાર વળો. ચૂપ કાકો ઊંચા છે, અવાજ ના કરતો. સરવણ એ ભાઈ અલ્યા દશોની છે પણ લ્યા જો તો ખરી. અલ્યા સોડકી પણ દશોની છે કીધું જ ખરી. લ્યા શટર પેલો ફટાફટ હેડું છે. કાકે ભાડ્યા જ નતા ને? ના ના કાકો તો સુઈ ગયા હતા. હાર લે તો સોપડી મેલ દે પેલા. આપણે કીધું તો ઈ ગોમ પાછળ જતો રહ્યો અને આ છે મઢી અને આગળ છે નદી. નદી ધજા ગોતવાની છે. દશા ધજા ચી બાજુ છે? જમણી બાજુ, જમણી બાજુ. હળો તો એટલે ભાઈ પીલી ધજા. હળો તો નેસે નકશો હશે. એટલે ભાઈ નકશો ચડ્યો તો વાસ કે અમુક માથા વગરનું પૂતળું છે અને પહેલી લખેલી છે. બંને બાજુ ચાલે પાણી, વચમાં પાણી દેખાય નહીં. એના આગળ 10 ડગલા છે. ઉત્તર દિશામાં ખજાનો છુપાયેલો છે. નદીમાં આગળ આગળ ચાલો. હળો. આશીર્વાદના હવે અડી અડીને થાજા છે ને નકશે કાલ જા હા અત્યારે ત્યાં ઊંઘવાનું સેટિંગ કરો ને. પેલે હમું એક ઘર દેખાયેલું છે. એ આજની રાત ઊંઘવાનો મેળ આવે તો હડો જોવો. પણ અહીંયા તાર હુઈ રહેવા દે. હડો પૂછો તો ખરી. હડો. કોઈ છે ઘરે? ઉડ છે બટી. દાદા આજની રાતે મને ઊંઘવા દો ને. પણ તમે ચોથી આયા છો. આ દાદા પાસે કોઈ ખજાનાની વાત ના કાઢતા હો.
સારું. અમે ભૂલા પડ્યા છે ને આજની રાત રહેવા દો, અમે વહેલા જતા રહ્યા. સારું તાર બટી આજની રાત રોકાઈ દો. એટલે આ તો ભૂતનો બંગલો એવું લાગે છે. એટલે આજની રાત કાઢવાની છે, ઉઈ જો ને. આવતો રહો. દશા મને તો બહુ બીક લાગેલી છે. શેની બીક લાગે છે? એટલે આ તો ડોહો તો એક તો બીક લાગે એવો છે. એટલે આજની રાત ઊંઘવાનું છે, હુજા ને સોનો મોનો, અને તું એ હુજા ને મને ઊંઘવા દે. એટલે ભાઈ આપણે સારું કર્યું આવતા રહ્યા. ડોહો જો વિચિત્ર લાગતો હતો, એનું તમે મોઢું જોયું હતું. એટલે હવે કેટલા જવાનું છે? હડી હડીને થાકી રહ્યા. આગળ ઉત્તર દિશામાં જવાનું છે. એ બે બાજુ પોણી છે અને નેચે પોણી જાય રહ્યું છે. આપણે ઉત્તર દિશામાં આગળ 10 ડગલા વચ્ચે ને એટલે આપણે ખજાનો મળી જાય. હળો તાર. એટલે સરવણ જોજો. શું થયું ભયા? એટલે ભાઈ આપણે જોડે કોઈક આવતું હોય એવું નહીં લાગતું? એટલે કોઈ ના હોય હેડ ને તું. હેડ. એટલે તોડો લ્યા. હા આપણે ખોટા આયા ખજાનાની લાલચમાં. હોય તો ખૂબ ખતરો છે. ભયા આપણે બે તો રેડી છે, પણ પેલા બે ચો જ્યાં ઓછી નેહરવાનું કોક કરવું પડશે હવે. કોક કરવું પડશે હવે તો. એટલે પણ હું છું. પેલા બે જઈ ગયા. હીરા બે હમણાં જે હેડ આપણે હમણાં જઈએ. હેડ. એ છોકરું હું તમને મારવા નહીં પણ બચાવવા માટે આવ્યો છું. પણ બાપુ તમે અમને કેવી રીતના ઓળખો છો? અને તમને શી ખબર અમે આયા છો? મને ખબર છે તમે ખજાનાની લાલચમાં આવ્યા છો. જે દાડે તમે સોપડી ખોલી હતી ને તાર જ મને ખબર પડી ગઈ. એ ખજાનાની રક્ષા કલાવતી કરે છે અને એ કલાવતી બહુ ખતરનાક છે. કલાવતી તમને ખજાનો નહીં લેવા દે અને હવે તમે આવી જશો તમે જીવતા નહીં જવા દે. અમારી ભૂલ થઈ છે, અમે કોઈ દાડો નહીં આવે. અમાર ખજાનો નહીં જોતો, અમે ઓથી જતા રહ્યા. બાબુ તમે કોઈ અમે કરવા તૈયાર છે, પણ અમને ઓથી જીવતા કાઢો. તમે ઘરેથી જ 4 જણા આવ્યા હતા, 2 જણા થઈ ગયા. બાબા એ આ બાદ ધોડ્યા છે. કલાવતીને પહેલા આપણે એમની જોડે જવું પડશે. જો આપણી પાસે જો કલાવતી એમની જોડે પહોંચી જાય તો એમને જીવને જોખમ છે. કઈ બાજુ ગયા છે? ઓમડી ગયા છે. હડો. એટલે પેલા ચામડી ગયા, આપણે તો હવે ગોતી ગોતીને થાક્યા. હેડ હવે આપણે આ બાજુ ગોતતા હો.
કલાવતી ઊભી જા. તારે જો જોતું હોય તે આપી દઉં એને છોડી દે. મને ખબર છે તને તારા રહસ્યની સોપડી જોવે છે. તને હું આપી દઉં, અમને છોડી દે તું. જો તું આ નિર્દોષને મારીશ તો તારો ખજાના પર હક નહીં રહે. એટલે મારે કીધું માની જા, અમને છોડી દે. પેલી સોપડી થઈ ગઈ. ખેલામ છે કાઢ ફટાફટ. બાબા કલાવતી જોજી. તું તો એની જગ્યાએ જતી રહી છે. પેલા બેન હું ઊભા કરી આલું તો ફટાફટ લઈને જતા રહો. ભાઈ આમ એક વસ્તુ જોયું છે. એ તો અમે જોયું છે, હવે પછી નિહારવાનું કરો.